હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે દોસ્તો સવારમાં આપણે મોર્નિંગમાં વોકિંગ કરવા માટે નીકળી ગયા છે. સ્કૂલમાં ભણ્યા જ સ્કૂલના ગ્રાઉન્ડમાં આપણે વોકિંગ કરતા હતા. સામે જીમ હતું, તો જીમમાં જઈને દોસ્તો આપણે ડાયરેક્ટ વોકિંગ કરવા માટે નીકળી ગયા. ત્યારબાદ ફ્રેશ થઈને આપણે બાઇક લઈને ઓફિસે જવા માટે નીકળી ગયા. તો ઓફિસે જતા હતા તો પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, તો આપણે ડાયરેક્ટ પેટ્રોલ પંપ બાજુ બાઇકને વાળી લીધું અને પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી અને પાછા આપણે રોડ ઉપર ચડી ગયા. ડાયરેક્ટ સીધું હાઈવે ઉપર ચડાવી દીધું અને જડસવાળા રસ્તે થઈ અને વરસાદી વાતાવરણ હતું સરસ મજાનું. ત્યાંથી સીધા આપણે ઓફિસે પહોંચી ગયા. ઓફિસે જઈને એક કારખાનાનું કામ હતું, તો કારખાને વયા ગયા. ત્યાંથી આવી અને આપણે દોસ્તો આપણી ઓફિસમાં આવી અને ટિફિનનો ઠેલો ઉપાડ્યો. આપણને ભૂખ લાગી હતી એટલે આપણે ઠેલામાંથી ટિફિન કાઢ્યું દોસ્તો અને ફટાફટ જમવાનું ચાલુ કર્યું અને જમી અને સીધા આપણી નવી સાઈડ ઉપર જવા માટે નીકળી ગયા. તો દોસ્તો અત્યારે અમારા નવા શેડનું કામ ચાલુ, અહીંયા પેનલનું કામ હતું અને એક ભરતીની ગાડી આવી તો ઠલવવાની હતી. ભરતીની ગાડી ઠલવવાનું ચાલુ હતું, આપણે છેટા ઊભા હતા કારણ કે ધૂળ ઉડતી હતી અને ત્યારબાદ ભરતીને પોળી કરવા માટે લોડર આવી ગયું. તો ત્યાંથી આપણે પાછા બીજે જવા માટે નીકળ્યા. તો ભૂખ લાગી હતી રસ્તામાં, તો દોસ્તો આપણે સેવ મમરાની કોથળી લીધી. ત્યાંથી પાછા આપણે દોસ્તો આપણી સાઈડ ઉપર પહોંચવી પાછા આવ્યા અને ત્યાં દોસ્તો કામ કરતા હતા. તે સાંજ પડી ગઈ. સાંજ પડી એટલે આપણે ઘરે જવા માટે નીકળી ગયા. તો ફૂલ અંધારું થઈ ગયું હતું દોસ્તો. અંધારું થયું હતું એટલે આપણે ફટાફટ લીવર મારીને ઘરે પહોંચવા માટે નીકળી ગયા દોસ્તો. ત્યાં સીધું આપણે ઘરે આવી ગયું. ઘરે દોસ્તો મમ્મી પૂર્વિતને લઈને આટા મારતા હતા. ત્યાં પૂર્વિતે વેન કર્યો પપ્પા બહાર જવું આઈસ્ક્રીમ ખાવા, તો આપણે એને લઈને બજારમાં જવા માટે નીકળ્યા. ત્યાં દોસ્તો રસ્તામાં આઈસ્ક્રીમની દુકાન આવી, મહાવીર આઈસ્ક્રીમ. તો અમે અહીંયા આઈસ્ક્રીમ લેવા માટે ઊભા રહી ગયા. તૃપ્તિ આઈસ્ક્રીમ લેવા માટે ગઈ હતી અને હું ને પૂર્વી ત્યાં બાઇક ઉપર રાહ જોતા હતા દોસ્તો. તો હવે અમે ઘરે જઈને આઈસ્ક્રીમ ખાઈ લઈશું. તો દોસ્તો આજ માટે બસ આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.